હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું આજના મારા એક નવા વ્લોગમાં. તો ગાઈસ, આજે આખો દિવસ આખી રાત બહુ વરસાદ પડ્યો છે ને હવે આપણે નીકળ્યા જોબ પર જવા માટે. આખું તળાવ બી ગાઈસ અહીંયા ફૂલ થઈ ગયું છે અમારે અહીંયા. આજુની આ હાલત વરસાદથી આખું તળાવ ફૂલ થઈ ગયું છે. હા, તો આપણે નીકળીએ વાપી માટે ને જોઈએ રસ્તામાં આપણને કાં પાણી ભરેલું મળે કે ગાઈસ. કાલે રાત્રેથી કન્ટિન્યુ વરસાદ, ફૂલ વરસાદ છે વાપીમાં. તો આપણે મોટું ગન્નારું ને બધું ભરાઈ ગયું છે, ચલામાં બી બધે પાણી ભરાયેલું છે. જોઈએ આપણે રસ્તામાં હું તકલીફ પડે જવા માટે. આપણા ઘરના સામે તા પાનેરા ડુંગર છે, મસ્ત આખું ડુમ્મસ જેવું થઈ ગયું છે, દેખાતું બી નથી. આ બધાના કેંડામાં પાણી ને ઓહો, પાણી તો જોવો અહીંયા. બધા રસ્તા પર ગાઈસ જોઈને હસ્યા જ કરે. પાણી ઉડે ને ગાડી પાસે ગાઈસ, પાણીમાં ગાડી જાય પછી બ્રેકિંગ બી ઓછી થઈ જાય. હમણાં ફીલ થયું એવું. લાઇનર હું પેલા બરાબર ચીપકે નહીં ને બ્રેક. ગાઈસ, પાણી જો અહીંયા આપણા રામજી મંદિર પાસે. ગાડી બી અલ્ટો, બધી અલ્ટો જ દેખાયા કરે. અહીંયા બી ગાઈસ બહુ પાણી ભરેલું છે. ઓ માય, આ જો આગળથી સેન્ટ્રો આવતી છે. કોસ્ટલ હાઈવે પર ગાઈસ હું હાલત છે. તે વખતે ઝાડ પડેલું હતું. આજે જોઈએ એવું કઈ ઝાડ નું નહીં પડેલું તો સારું છે, ને તો ભાઈ રસ્તો બંધ થઈ ગયો ને તો આપણે પાછું હાઈવે સાઈડ જવા પડે વાપી જવા માટે. ને હાઈવે પર તો આજે બહુ જ ટ્રાફિક છે. રોડ બી બહુ ખરાબ છે, પાણી બી ભરેલું હશે. પાર નદી ગાઈસ આખી ફૂલ થઈ ગઈ છે. હવે ઉતરીને આપણે વિડીયો કેવી દઉં જોઈએ કે છત્રી લાવવાનું બી ભૂલી ગયેલો. આખું ધુમ્મસ કઈ દેખાય ગઈ. છત્રી હતો ને તો મસ્ત ઉતરીને વિડીયો બી લેતા આપણે પાણીનો. તો કે પાર નદીમાં પાણી એટલું આવેલું છે ને કે હાઈવે પર બીજો પાર નદી પુલ છે ને તેના નીચેનો નાનો પુલ તે આખો પાણીથી ભરાઈ ગયેલો એવું સાંભળવામાં આવ્યું છે. જોયું તો નથી મેં. ગાડીમાં ગાઈસ સીએનજી બી નથી. આપણે પહેલા ગાડીમાં સીએનજી ફૂલ કરાવી દઈએ પછી નીકળીએ. અહીંયા બી લાઇટ રહી તો સારું છે. લાઇટ નહીં હે તો સીએનજી નહીં ભરા હે છે લાઇટ છે. તો ગાઈસ સીએનજી આપણે ફૂલ કરાવી દીધું.
હવે આપણે કરી દઈએ ટ્રીપ, એટલે આપણને ખબર પડે કે કેટલું કિલોમીટર ચાલે ગાડી. જો ચાલતે એમ તો આજે વાપી ગઈને આવી લાગતે, પણ વરસાદનો માહોલ છે, લાઇટ ને એવું નહીં રહે તો પછી સીએનજી નહીં ભરાય, એટલે આપણે પહેલેથી જ ફૂલ કરીને રાખીએ. તે બાજુ લાગતું છે ઝાડ પડેલું છે, દેખાયા કરતું છે થોડું થોડું. હું આખું જંગલ એરિયો છે ને કોસ્ટલ હાઈવે પર, એટલે ઝાડવા છે ને તૂટી પડે. આ જો આ જો ગાઈસ. તો ગાઈસ હમણાં આપણા ઇન્સ્ટા પર બી યુટ્યુબ પર બી આપણા શોર્ટ્સ વિડીયો નથી આવતા, કેમ કે આટલા વરસાદમાં આપણે બહાર કંઈક કામ કરવા જાય તો વિડીયો તો લેવાય નહીં, કેમ કે ફોન બી નહીં ગઈ. એટલે હમણાં શોર્ટ્સ વિડીયો ને રીલ્સ પોસ્ટ નથી કરતો. આ ગાડીમાં છે એટલે હમણાં ફૂલ વિડીયો બનાવી શકું. ગાઈસ અહીંયા પાણી જોઈને જો મારે ઉતરવા પડ્યું નીચે વિડીયો બનાવવા માટે. આ જો ગાઈસ પાણી આખું ફૂલ થઈ ગયું ને ત્યાં બધા મચ્છી પાલન કરે, એ લોકોના બી તળાવ ફૂલ થઈ ગયા છે. ને આપણી ગાડી ગાઈસ ને આપણે વિના કરતા છે જોયા કરે આપણે ગાડીમાં થઈ જાય ફટાફટ આપણું વિડીયો લેવાઈ ગયું. અહીંયા બી ગાઈસ ઝાડું તૂટી પડેલું, જે બીના લાઈન બી આખી હાથે. કવર બી ગાઈસ ચેન્જ કરી નાખ્યું, કેમ કે આ હાર્ડ કેસ વાળુંમાં છે ને હમણાં બહાર વરસાદમાં પેલું વિડીયો લીધું તો આખું હાર્ડ કેસના અંદર બધું પાણી ગેલાઈ ગયું. ને એ કાઢવામાં બહુ પ્રોબ્લેમ કરે હાર્ડ કેસ, એટલે આપણે લગાડી દઈએ હમણાં સિલિકોન વાળું. પાણી બી જાય ને તો આપણે ફટાફટ આ કવર કાઢીને મોબાઈલ સાફ કરી શકીએ. હાર્ડ કેસમાં હું જલ્દી નીકળે નહીં ફોન, મગજમારી બહુ એમાં. લે ભાઈ અહીંયા ટ્રાફિક થઈ રહેલી ભાઈ, કાંઈ થયેલું આગળ જોવા પડે. આજે ને ટ્રાફિક, ઓહો હો ઉડવાડાવતી ટ્રાફિક. કોઈ ઠોકાયું લાગે ગાઈસ, એક્સિડન્ટ. નહીં પાણી. બે માઇલ પર ગાઈસ પાણીના લીધે જ છે મને લાગતું છે. ચાલની ભાઈ ટેમ્પો વાળો રાખી દેવાનો. ગાઈસ બધા ગાડી ટર્ન મારીને જતા તો છે, બહુ પાણી છે લાગે. બહુ પાણી તો આપણે ભાઈ દિવસ ઘરે જવા જ પડે. પોલીસ વાળા ઓ માય ગોડ, ઇનોવાની બી નંબર પ્લેટ પડી ગઈ. ગાઈસ પાણી બહુ છે લાગે, મેં તો નહીં જવા ભાઈ, કેમ કે અહીંયા હું થોડું નીચાણ વાળો ભાગ છે. नहीं जाओ भाई, मैं तो वो पानी से भाई नहीं जाएगी गाड़ी, नहीं जाए. चल भाई थैंक यू. આજે તો ભાઈ આપણો મેળ નહીં પડે, ઉતરીને આપણે વિડીયો બનાવી દઈએ. આપણે ગાડી સાઈડ પર મૂકીને જાય જોવા માટે. હવે બસ યાર ગાઈસ આપણે રેનકોટ કરીને આવ્યા છે.
આ બસની પેલી બાજુ છે ને ભાઈ, બહુ પાણી ભરેલું છે હજુ. ગાઈસ આજે નોકરી પર નહીં જવાનું. बहुत ट्रैफिक है गाइस. नहीं जावा है भाई, नहीं जाएगा, बहुत पानी भरा है. मारो तो पैदल भी नहीं गयो गाइस. પાછો ગાઈઝ ઘરે રિટર્ન, કેમ કે હવે આપણેથી નહીં જવા હે. કોઈ ઓપ્શન નહીં મળે, ઘરે જ જવા પડે, કેમ કે ત્યાં બી એટલી ટ્રાફિક હતી. હાઈવે પર બ્લોક હશે તો જ આટલી બધી ટ્રાફિક અહીંયા કે બધા અંદર નહીં જવા ગયા. અંદર બી ફૂલ, રોડ જ બંધ કરી દીધો. બહુ વરસાદ આવે, બહુ વરસાદ કાલથી ચાલુ છે, હજુ બી વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ. બધું ડૂબી જવાનું.